guys, good morning. Welcome back to Hirie Vlog. Jai Shri Ganesh, Har Har Mahadev. સો ફ્રેન્ડ્સ, રોજની જેમ ડેલી રૂટીન ફોલો કરીને મમ્મી લાગી ગયા છે દીવાબત્તી કરવા. આજે પણ ભાઈ સ્કૂલેથી આવીને સરપ્રાઈઝ માંગીને કહેતો હતો કે આજે સરપ્રાઈઝ તારે આપવી હોય તો પહેલાં તારે મને હિન્ટ આપવી પડશે. તો મેં હિન્ટમાં કાર કીધું. તે તો સાચે ટોય કાર સમજ્યો, બટ મેં તો તેને ઇરેઝર કાર આપી તો ભાઈ ઉલ્લુ બની ગયો. ટોય કાર હોય કે ટોય ઇરેઝર, બસ કાર હોવી જોઈએ, બીકોઝ તેને કાર તો બહુ ગમે છે. તો પપ્પા આજે લાવ્યા છે ગ્રીન આટલી બધી વેજીસ. તો મમ્મી તેને વ્યવસ્થિત કટિંગ એન્ડ ક્લીન કરીને રાખતી હતી અને મમ્મી મને રસોઈ બનાવવામાં પણ હેલ્પ કરતી હતી. आज सुबह सुबह पापा का फ़ोन में ऑर्डर आया कि बारिश का मौसम चल रहा है तो मेरे लिए स्पेशल बाजरे के रोटले बनाना. तो फिर क्या, मम्मी ने अपने प्यारे प्यारे हाथों से पापा के फेवरेट ग्रीन स्प्रिंग ऑनियन वाले गर्मा गर्म रोटले बनाए. ये व्लॉग जब मैं एडिट कर रही थी तब भी मुझे मुंह में पानी आ रहा था. गाइस, सच में आप सिंपल बाजरे के रोटले तो खाते ही हो, बट ये पापास फेवरेट रोटले एक बार बनाकर खाना. सिंपल रोटले आप भूल जाओगे और उसमें भी रोटले के ऊपर शुद्ध देसी घी. મિત્રો, આજની થાળીમાં છે ચણાની દાળ, દૂધીનો સંભારો, પપ્પાસ ફેવરેટ મસાલા રોટલા, ઓનિયન રિંગ્સ, કકુંબર એન્ડ ઠંડી ઠંડી છાશ. ગાઈઝ, આમ તો પપ્પા અને ભાઈ દૂધી નથી ખાતા, બટ મમ્મી દૂધીને સંભારાના ફોર્મમાં બનાવે છે તો તે ખાઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે એકવાર ટ્રાય કરજો. ગાઈઝ, સાચું બોલજો, મારા વ્લોગમાં તમને રોજ આટલી ટેસ્ટી થાળી બતાવું છું તો તમને મોંમાં પાણી તો આવતું જ હશે. જો તમને મમ્મીના હાથની બધી રેસિપીઝ અને મારી વાતો જો ગમતી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જમીને બધું કામ કમ્પ્લીટ કર્યા બાદ થોડો નેપ લઈને રોજની જેમ મમ્મી અને ભાઈ માટે ચા બનાવી. તો આજે છે ઇવનિંગ સ્નેક્સમાં મકાઈના ડોડા, જે મેં બાફવા મૂકી દીધા છે ટ્યુશન કરાવવા બાદ. મારા અને ભાઈ માટે સાંજની ભૂખની નાની એવી તૈયારી કરું છું. સાંજે ઇવનિંગ સ્નેક્સ લઈને અડધી કલાકનો બ્રેક લીધા બાદ હું બેસી ગઈ ભાઈને રીડિંગ કરાવવા અને મમ્મી લાગી ગયા રાતની રસોઈ બનાવવા. તો ફ્રેન્ડ્સ, ડિનરમાં છે ખીચડી, સેવ ટમેટાનું શાક, ચપાટી એન્ડ પાપડ. જમીને અમે આટો મારવા ગયા. ઘણા લોકો આજે પૂનમ કરી હતી ને ઘણા લોકોએ ગઈકાલે કરી હતી. અમે ગરબી જોવા ગયા હતા, બટ ઓલમોસ્ટ બધી ગરબી તો પૂરી જ થઈ ગઈ હતી. એટલે થોડુંક અમારું ગોકુળિયું ગોંડલ ફરી અને ભાઈની ફરમાઈશ હતી કે મિલ્ક શેક પીવું છે. मीठा भी खाना है, पतला भी होना है, कैसी पहेली है तू. घर से कह के निकली थी बाहर, ना मैं खाऊंगी पर खाई ना, फिर से बाहर खाई ना. આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.